આસામમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર એફઆઈઆર ધરપકડ થશે તો જામીન માટે કોર્ટમાં જવું પડશે. ફરિયાદી વકીલે કહ્યું તેમના નિવેદનો દેશની સુરક્ષા માટે ખતરો. 76મા ગણતંત્ર દિવસની ઉજવણીની રાજધાનીમાં તડામાર તૈયારી. દિલ્હીના કર્તવ્ય પથ પર સેનાના જવાનો દ્વારા પરેડનું રિહર્સલ કરાયું. પ્રસિદ્ધ ટીવી શો બિગ બોસ 18માં કરણવીર મહેરા વિજેતા બન્યો. કહ્યું મારી મહેનત રંગ લાવી, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. મહાકુંભમાં લાગેલી ભીષણ આગ મુદ્દે વડાપ્રધાન મોદીએ યોગી આદિત્યનાથ સાથે કરી વાતચીત. સમગ્ર પરિસ્થિતિનો મેળવ્યો ચિતાર. પ્રયાગરાજમાં મહાકુંભ મેળા ક્ષેત્રમાં આગ. મહાકુંભના સેક્ટર 19માં આગ લાગી. શાસ્ત્રી પુલ અને રેલવે પુલની વચ્ચે આગ લાગવાની ઘટના ઘટી હતી. વિવેકાનંદ સેવા સમિતિના તંબુમાં આગ લાગી હતી. આગથી અનેક તંબુ બળીને ખાખ થયા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. મહાકુંભમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરની ટીમે આગ બુઝાવવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હતા. આખરે આગ કાબૂમાં આવી. સેક્ટર 19માં આસપાસના ટેન્ટ ખાલી કરાવાયા. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. પ્રયાગરાજ કુંભ મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભત્રીજો સચિન મોદી પોતાના મિત્ર સાથે જોવા મળ્યો. યુવાનોમાં સનાતન ધર્મનો જોશ જગાડવાનો પ્રયત્ન. સૈફ પર હુમલો કરનારો આરોપી બાંગ્લાદેશી હોવાથી ઘૂસણખોરીનો મુદ્દો ઉઠ્યો. કોંગ્રેસે કહ્યું મુંબઈ સુધી રોહિંગ્યા બાંગ્લાદેશી કેવી રીતે પહોંચ્યા? સુરક્ષા એજન્સીઓ આઈબી શું કરે છે? કોંગ્રેસના નેતાઓએ સવાલો ઉઠાવતા કહ્યું સેલિબ્રિટી સલામત નથી ત્યારે સામાન્ય લોકોનું શું? આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામે ભારતમાં ઘૂસણખોરી કરી હતી. મહારાષ્ટ્ર લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યારે ખાન કોંગ્રેસના આક્ષેપ ફગાવ્યા. કહ્યું મુંબઈ સલામત શહેર. મુંબઈ અટોપ હિલની વિધવા મહિલા પર ગોપાલ નામના શખ્સે તાંત્રિક વિદ્યા કરી હોવાનો આક્ષેપ કર્યો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. જમ્મુ કાશ્મીરમાં બરફનું તોફાન. પૂંચમાં ભારે હિમવર્ષાને કારણે મુઘલ રોડ બંધ કરાયો. ભારે હિમવર્ષા બાદ જનજીવન ઠપ. ઉત્તર ભારતમાં પહાડી જિલ્લાઓમાં ભારે હિમવર્ષા. મનાલીમાં હિમવર્ષા બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. રાજધાની દિલ્હી પર ધુમ્મસની ચાદર છવાઈ. વહેલી સવારે વિઝિબિલિટી ઘટી. કાતિલ ઠંડીનો અનુભવ. જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠાની શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણ પલટાશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કાપડ ઉદ્યોગમાં થતી છેતરપિંડી પર પાટીલનું નિવેદન. વેપારીઓ નક્કી કરે કે કોઈને ઉધાર માલ નહીં આપીએ. ચેક લઈ લો પણ ઉધારમાં કોઈને કાપડનો માલ ન આપો. જેને કાપડની જરૂર છે તે જરૂર માલ લેવા આવશે. રાજ્યમાં વિકાસ કામો માટે સીએમએ ફાળવ્યા રૂપિયા. અમદાવાદમાં રેલવે ઓવરબ્રિજના કામ માટે ફાળવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાળવ્યા 220 કરોડ રૂપિયા. કાલુપુર સાળંગપુર રેલવે ઓવરબ્રિજ માટે ફાળવ્યા રૂપિયા. ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે મુલાકાત. ચાણસ્મા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કિરીટ પટેલ હળવા મૂડમાં દેખાયા. ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કિરીટ પટેલને આવકાર્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બાપુનગરમાં બાબા સાહેબને આપી શ્રદ્ધાંજલિ. નડ્ડાએ પોતાના સંબોધનમાં કહ્યું કોઈ પણ લડત હોય સ્વ માટે ગુજરાતની ભૂમિ આગળ. સાંસ્કૃતિક લડત, ધાર્મિક લડત, રાજનૈતિક લડત હોય. નડ્ડાએ વધુમાં કહ્યું કે એક રાજ્ય માટે જવાહરલાલ નહેરુને કહ્યું મારા પર છોડો. પછી ત્યાં એવી ખીચડી બની કે ત્યાં કલમ 370 લાગી ગઈ. કલમ 370ની સાથે ધારા 35 પણ લગાવી હતી. જેપી નડ્ડાની ગુજરાતના નામાંકિત ડોક્ટરો સાથે ચર્ચા. વસ્ત્રાપુર સ્થિત ખાનગી હોસ્પિટલમાં તબીબો સાથે મુલાકાત. મેડિકલ ટુરિઝમમાં ગુજરાતની કામગીરી બાબતે થઈ ચર્ચા. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કાર્યક્રમમાં હાજર.
કોંગ્રેસના પૂર્વ એમએલએ પરેશ ધાનાણી ધારદાર પોસ્ટ અમરેલી બોગસ લેટરકાંડને લઈને કર્યા પ્રહાર. ચારણ કન્યા કવિતામાં અંદાજમાં કર્યા પ્રહાર. કહ્યું સ્વાભિમાની સિંહણ ગરજતા બધા જ ભૂપ ભાગ્યા. મનપામાં વર્ગ 1 અને 2 ની જગ્યાઓ ભરાશે. ગુજરાત સરકારે જગ્યાઓ ભરવા આપી મંજૂરી. જીપીએસસી દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. સરકાર જગ્યાઓ નક્કી કરે ત્યારબાદ થશે ભરતી. હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી. તાપીના સોનગઢના ગીધમાળી ડુંગર પર બંધાયેલા ચર્ચને લઈને વિરોધ. વીએચપીના નેતા ધર્મેન્દ્ર ભવાણીનું નિવેદન. કહ્યું ગીધમાળી ડુંગર આદિવાસી સમાજનો છે. ગીધમાળી ડુંગર ખાલી કરાવવાનો છે. ગીર સોમનાથમાં અનાજ માફિયાઓ સામે તવાઈ. રહેણાંક મકાનમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. વેરાવળની અજમેર કોલોનીમાં પુરવઠા વિભાગના દરોડા. વિંછિયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની ઘટનામાં કોળી યુવાનોની ધરપકડ થતા મામલો ગરમાયો. 84 કોળી યુવાનોને ખોટી રીતે પકડ્યાનો આક્ષેપ. કોળી ઠાકોર સેના દ્વારા અપાયું અલ્ટિમેટમ. જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ. બનાસકાંઠામાં વિભાજન બાદ ધાનેરામાં પ્રદર્શન યથાવત. જન આક્રોશમાં સભાને લઈ ધારાસભ્ય મેદાને. ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યએ લોકોને આપ્યું આમંત્રણ. લોકોને આંદોલનમાં જોડાવવા કરી રહ્યા છે પ્રયત્ન. દાહોદ જિલ્લામાં ખનીજ વિભાગની મોટી કાર્યવાહી. પંચેલા ગામે હોટલથી 17 ઓવરલોડ ટ્રક ઝડપાયા. ઘનશ્યામ હોટલના પાર્કિંગમાંથી ઝડપ્યા 17 ટ્રક. 6 કરોડથી વધુનો અંદાજે મુદ્દામાલ ઝડપી પાડ્યો. તાલાલામાં ઘરકંકાસમાં પુત્રવધુએ કૂવામાં ઝંપલાવ્યું. આંકોલવાડીમાં પુત્રવધુનો કૂવામાં પડી આપઘાત. વહુને બચાવવા કૂવામાં કૂદેલા સસરાને પોલીસે બચાવ્યા. વૃદ્ધને તરતા ન આવડતું હોવાથી કૂવામાં લટક્યા રહ્યા. નડિયાદના માઈ ભક્તે અંબાજી મંદિરમાં સોનું ચઢાવ્યું. 100 ગ્રામ સોનાનો હારમાં અંબાને અર્પણ કર્યો. 7,65,440 રૂપિયાની કિંમતનો હાર મંદિરમાં ચઢાવ્યો. સાબરકાંઠાના પોશીના મુખ્ય બજારમાં સરદાર ચોક સુધી નડતરરૂપ દબાણો દૂર કરાયા. વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતા પતરાના શેડ, લારી, ગલ્લા હટાવાયા. ભાવનગરના સિહોરમાં ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન. રોડના કામમાં વિલંબ થતા ગ્રામજનો રોષે ભરાયા. ગ્રામજનોએ રસ્તા પર બેસી બોલાવી રામધૂન. સુરત સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના દ્રશ્ય. દર્દીને લઘુશંકા માટે 2 બોટલ સાથે લઈ જવાયો. દર્દીના સગાઓ બંને બોટલ હાથમાં લઈને ગયા. રવિવારે સિવિલ હોસ્પિટલ ભગવાન ભરોસે. સુરેન્દ્રનગરના સાયલામાં તસ્કરોએ બંધ મકાનોને બનાવ્યું નિશાન. 3 મકાનોના તાળા તોડી ચોરીને આપ્યો અંજામ. ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ. તાપીના વ્યારાના ભસ્તી ફળિયા વિસ્તારમાં આધાર કાર્ડ, એટીએમ, એલઆઈસીના દસ્તાવેજો રઝળતા મળ્યા. તંત્રની બેદરકારીથી મહત્વના દસ્તાવેજો કચરામાં. મહત્વના દસ્તાવેજોનો થઈ શકે છે દુરુપયોગ. અમદાવાદ સાયબર ક્રાઇમે શેર બજારમાં રોકાણ કરાવી ઠગાઈ કરતી ગેંગના 3 આરોપીને ઝડપ્યા. આરોપી પાસેથી 37 લાખની રોકડ, 112 ચેકબુક જપ્ત. આરોપી પાસેથી 48 પાસબુક, 89 માર્કશીટ જપ્ત. ખેડામાં ગોમતી તળાવ અસામાજિક તત્વોનો અડ્ડો બનતા તળાવમાં વિદેશી દારૂની બોટલો જોવા મળી. બોટલો સાથે દેશી દારૂની પોટલીઓ પણ જોવા મળી. અમીરગઢ પોલીસે પિસ્તોલ સાથે આરોપીને ઝડપ્યો. આરોપી પાસેથી પિસ્તોલ, 8 જીવતા કારતૂસ મળ્યા. રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસમાંથી ઝડપાયો આરોપી. ભાવનગર સોમનાથ હાઈવે નજીક સિમેન્ટ ભરેલ ક્લિંકરમાં અચાનક આગ લાગી. પોલીસ અને ફાયર બંનેની સમય સૂચકતાને લીધે આગને કાબૂમાં લેવામાં સફળતા. વડોદરા હાઈવે પર બર્નિંગ કાર. ચાલુ કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. કાર ચાલક સમય પર ઉતરી જતા બચાવ. સુરતમાં આપના નેતા યોગેશ જાદવાણી સામે ફરિયાદ. એપાર્ટમેન્ટના પાર્કિંગની માથાકૂટમાં પોલીસ ફરિયાદ. એમએલએની પુત્રી સંબંધીને વધુ પાર્કિંગ અપાયાનો આરોપ. નોટિસ ફટકાર્યા બાદ નોંધાઈ જાદવાણી સામે ફરિયાદ.
વલસાડમાં મારામારી બાદ મોત મુદ્દે પિતરાઈ કાકી અને પુત્રની ધરપકડ. ધરમપુરના બારોલિયા ગામે મારામારી થઈ હતી. રસ્તા મુદ્દે બે પરિવાર વચ્ચે બબાલમાં હત્યા થઈ હતી. અમદાવાદના સરદારનગરમાં પીસીબીના જુગારધામ પર દરોડા. ફ્રી કોલોનીમાં હર્ષદ ઉર્ફે મુંગડા દ્વારા સંચાલિત જુગારધામમાંથી એક સગીર સહિત 5 શખ્સ સામે કાર્યવાહી. 1.62 લાખ રોકડ સહિત 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં ભેસ્તાન વિસ્તારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ. કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર. નીલકંઠની હત્યા થઈ હોવાની આશંકા. ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલના 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર. ક્રાઇમ બ્રાન્ચે કાર્તિકના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કાર્તિક પટેલ સામે કોર્ટમાં સરકારી વકીલની ગ્રામ્ય કોર્ટમાં ધારદાર દલીલ. કહ્યું લોકોને ડરાવીને સર્જરી કરી હતી. એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હોય તો પણ કરી. સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલમાં 80% તકલીફ હોવાનું કહી પીએમજેનો લાભ લીધો. 3800 જેટલા પીએમજે હેઠળ ક્લેમ કર્યા. 3500 જેટલા ઓપરેશન કર્યા, જેમાંથી 112 દર્દીઓના મૃત્યુ થયા છે. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે તબીબોને કમિશન આપીને કૌભાંડ કરતા તે તપાસ જરૂરી. પૈસાનું રોકાણ કર્યું છે તેની તપાસ કરવી જરૂરી. પૈસાનું રોકાણ કર્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ પર પોલીસ ચોપડે 7 ફરિયાદ. એકલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જ 3 ફરિયાદ. ઘરમાંથી દારૂ મળવા, જમીન દલાલ સાથે છેતરપિંડી, પીએમજે કાર્ડ બનાવવામાં ફ્રોડ સહિતના ગુનાઓમાં ફરિયાદ. કાર્તિક પટેલે પૂછપરછમાં પોલીસને કહ્યું સુપ્રીમ કોર્ટના વકીલની સલાહ લઈ પોલીસ સમક્ષ હાજર થયો. ઈડીએ પણ કાર્તિક વિરુદ્ધ નોંધી હતી ફરિયાદ. ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન ખ્યાતિ હોસ્પિટલમાં આખું કૌભાંડ ચલાવતા હોવાની મુખ્ય આરોપી કાર્તિક પટેલની કબૂલાત. ચિરાગ રાજપૂત આરોગ્ય વિભાગ સાથેના સંપર્કમાં હતો. કાર્તિક પટેલની ટોળીએ હોસ્પિટલમાં નુકસાન બતાવી રૂપિયા કમાવા ગોરખ ધંધો રચ્યો હતો. ખ્યાતિકાંડમાં અલગ અલગ વિભાગમાં 10થી વધુ અરજી. ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ 51%નો ભાગીદાર. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના પરિવારજનો ભૂગર્ભમાં. કાર્તિક અમદાવાદના બોપલમાં આવેલા અભિશ્રી બંગલોઝમાં રહે છે. ઘરેથી જરૂરી સામાન અન્ય સ્થળે લઈ જવાયો. સંદેશ ન્યૂઝની તપાસમાં કાર્તિક પટેલના બંગલાના સિક્યુરિટી ગાર્ડે કહ્યું કાર્તિક પટેલની પત્નીની તબિયત નાદુરસ્ત છે. તેની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. મહીસાગરના ખાનપુરમાં હડકાયા શ્વાનનો આતંક. એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને ભર્યા બચકા. ગીર સોમનાથના રાયડીમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો. ગઈકાલે ખેડૂત પર કર્યો હતો હિંસક હુમલો. વન વિભાગે દીપડાને એનિમલ કેર સેન્ટર મોકલ્યો.